નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. દાહોદમાં શહેર ભાજપ દ્વારા મોદી સરકારના સંકલ્પથી સિદ્ધિ સુધીના 11 વર્ષ અંતર્ગત એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1000 કરતાં વધુ નાગરિકોએ લાભ લીધો હતો. સાથે સમર્પણ ગ્રુપ દ્વારા વન નેશન વન ઇલેક્શનનો કાર્યક્રમ પણ યોજાયો હતો. મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર ભારતમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેના સંદર્ભમાં દાહોદ જિલ્લામાં પણ આયોજન કરવામાં આવી રહ્યા છે. તારીખ 6 જુલાઈના રોજ દાહોદ શહેર ભાજપ દ્વારા નગરપાલિકા ટાઉન હોલમાં એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ કર્યા હતા. આ કેમ્પમાં વયવંદના નોંધણી, 70 વર્ષથી વધુ ઉંમર ધરાવતા ભારતીયોને 10 લાખની મર્યાદા સાથેનો આરોગ્ય વીમો ધરાવતો આયુષ્યમાન ભારત કાર્ડ યોજનાઓનો 1300 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ અર્પિલ શાહ, કાર્યક્રમના સંયોજકો મુકેશ ખચ્ચર, પ્રશાંત દેસાઈ, પાલિકા પ્રમુખ ગોપી દેસાઈ, ઉપપ્રમુખ શ્રદ્ધા ભડંગ, શહેર ભાજપના હોદ્દેદારો, યુવા, મહિલા મોરચાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમર્પણ ગ્રુપ દ્વારા આયોજિત વન નેશન વન ઇલેક્શનમાં પ્રદેશ વક્તા ગોપાલભાઈ શાહે માર્ગદર્શન આપ્યું હતું. ભારતને 2047માં વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન સાકાર કરવાના ભાગરૂપે વન નેશન વન ઇલેક્શન એટલે કે એક રાષ્ટ્ર એક ચૂંટણીના સંદર્ભે જનજાગૃતિ અર્થે અને પ્રબુદ્ધ નાગરિકોને આ વિચાર સમાજમાં ફેલાવવા અને જનમત ઊભો કરવાના ભાગરૂપે આજે દાહોદ વિધાનસભા ખાતે એક પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજવામાં આવ્યું. આ સંમેલનની સાથે સાથે જનકલ્યાણકારી યોજનાઓનો કેમ્પ પણ રાખવામાં આવ્યો અને અમારા પાર્ટીના અને સમાજના તમામ આગેવાનો, માન્ય ધારાસભ્યશ્રી, નગરપાલિકા પ્રમુખશ્રી, શહેર પ્રમુખશ્રી, અમારા પ્રદેશના આગેવાન સુધીરભાઈ સહિતના સૌ આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.